નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે જો કેપિટલ બી નો પગાર કેપિટલ એ ના પગાર કરતા 25% વધુ હોય તો એનો પગાર બીના પગાર કરતા કેટલા ટકા ઓછો હશે? કેટલા ટકા ઓછો હશે? If the salary of B would be, that is will be more 25%, more 25% then the salary of A, then how many percent would be, that is will be less the salary of A, then the salary of B, 30%, 25%, 20% અને 22%. 30%, 25%, 20% and 22%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, આઝ્યુમ કરી લઈએ કે આ એનો પગાર 100 રૂપિયા છે, 100 રૂપિયા છે, 100 રૂપીસ છે, 100 રૂપીસ છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ આપણે માની લઈએ કે આ એનો પગાર, એની સેલરી આ 100 રૂપિયા છે, 100 રૂપિયા છે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ આ બીનો પગાર એના પગાર કરતા 25% વધુ છે. આ બીનો પગાર આ એના પગાર કરતા 25% વધુ છે, 25% વધુ છે. એટલે કે આ 100 રૂપિયા કરતા 25% વધુ છે, 100 રૂપિયા કરતા 25% વધુ છે. આ 100 રૂપિયા કરતા 25% વધુ છે, 100 રૂપિયાના 25% વધુ છે. એટલે આગળ આ બીનો પગાર આ રીતે લખાશે, આ રીતે રાઇટ થશે. આ 100 રૂપિયાના 125%, આ 100 રૂપિયાના 125%, આ 100 રૂપિયાના 125%. મતલબ કે આ એનો પગાર, આ એની સેલરી એટલે કે આ 100 રૂપિયા પોતે પોતાનામાં 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે, 100% હોય છે. મતલબ કે આ એનો પગાર એટલે કે આ 100 રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% જ હોય છે, 100% જ હોય છે, 100% જ હોય છે. હવે આગળ આ બીનો પગાર આ
એના પગાર કરતા એટલે કે આ 100 રૂપિયા કરતા 25% વધુ છે, 25% વધુ છે. માટે આ 100% વત્તા 25%, આ 100% વત્તા 25%, આ 100% વત્તા 25% બરાબર 125% થાય. 125 થાય મતલબ કે આ 100 અને 25 નો એટલે 25 અને 100 નો સરવાળો સમ 125 થાય. આગળ આ ટકા આ 125 ની પાછળ લાગી જાય, આ 125 ની પાછળ લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ બીનો પગાર આ એના પગારના એટલે કે આ 100 રૂપિયાના 125% બરાબર થશે, ઇક્વલ થશે. એટલે આગળ આ 100 રૂપિયાના 125% એટલે આ 100 રૂપિયા ગુણ્યા આ 125 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આ 100 રૂપિયાના 125% એટલે આ 100 રૂપિયા ગુણ્યા 125 ભાગ્યા 100 થાય. મતલબ કે આના બરાબર ગુણ્યા સમજવાનું હોય છે, ઓફ ઇક્વલ ટુ ઇનટુ અન્ડરસ્ટેન્ડ કરવાનું હોય છે. આગળ આ 125% એટલે 125 ના છેદમાં 100 થાય એટલે કે 125 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે, વોટ વુડ બી તો જુઓ સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે કે આ 100 એકુ 100 થાય. એટલે કે આ 100 માં એટલે કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય. એટલે આગળ આ 125 એકુ 125 થાય, આ 125 એકુ 125 થાય. મતલબ કે આ 1 અને 125 નું એટલે કે આ 125 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 125 થાય, 125 થાય, 125 થાય. આગળ આ રૂપિયા પણ છે, મતલબ કે આ આખાનો સાદો એટલે સિમ્પ્લિફિકેશન આ 125 રૂપિયા થાય, 125 રૂપીસ થાય. મતલબ કે આ બીનો પગાર 125 રૂપિયા થાય, બીનો પગાર 125 રૂપિયા થાય. હવે આગળ અહીં ક્લિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર that આ એનો પગાર બીના પગાર કરતા ઓછો હશે, લેસ હશે, લેસ હશે. પણ કેટલો હાઉ મેની તો જુઓ સીલો તે આ 125 રૂપિયા ઓછા આ 100 રૂપિયા બરાબર હશે. આ 125 રૂપિયા ઓછા આ 100 રૂપિયા બરાબર હશે એટલે થશે. એટલે આગળ આ 125 રૂપિયા ઓછા 100 રૂપિયા બરાબર 25 રૂપિયા થાય, 25 રૂપીસ થાય. મતલબ કે આ 125 ઓછા 100 બરાબર 25 થાય. આગળ આ રૂપિયા આ 25 ની પાછળ લાગી જાય એટલે કે આ બાદબાકીની પાછળ લાગી જાય. મતલબ કે આ એનો પગાર બીના પગાર કરતા આ 25 રૂપિયા ઓછો છે, 25 રૂપિયા ઓછો છે, 25 રૂપીસ લેસ છે, 25 રૂપીસ લેસ છે, 25 રૂપીસ લેસ છે. પરંતુ આ 25 રૂપિયાને ટકામાં માંગેલું છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું કીધેલું છે. એટલે આગળ ટકામાં કઈ રીતે શોધાશે, કેવી રીતે ફાઇન્ડ થશે, હાઉ તો જુઓ સીલું સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 25 રૂપિયાના
છેદમાં એટલે કે ભાગાકારમાં આ 125 રૂપિયા લખાશે. આ 125 રૂપિયા લખાશે. 125 રૂપીસ write થશે. આ 125 રૂપીસ write થશે. because as કારણ કે આ 25 રૂપિયાનો ઘટાડો આ 125 રૂપિયા પર આવે છે. આ 125 રૂપિયા પર આવે છે. 125 રૂપિયા એ આવે છે. 125 રૂપિયા એ આવે છે. મતલબ કે ઊંધું આ 125 રૂપિયા પર આ 25 રૂપિયા એટલે કે આ 125 રૂપિયા એ આ 25 રૂપિયાનો ઘટાડો થાય તો આપણને ફરી વખત આ 100 રૂપિયા મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવાનું હોય છે. 100% વડે મલ્ટીપ્લાય કરવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 25 50 125 થાય. એટલે કે આ 125 માં એટલે કે આ 125 ને આ 125 માં એટલે કે આ 125 ને આ 25 વડે 5 બારમાં ભાગ લાગે. 5 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. 5 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 25 અને 5 નો એટલે 5 અને 25 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 125 થાય. આ 125 થાય. 125 થાય. આગળ આ 100 માં એટલે કે આ 100 ને આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે. 20 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 20 અને 5 નો એટલે કે 5 અને 20 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ 100 થાય. 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 20 બચે, આ 20 બચે, આ 20 બચે, આ 20 બચે, આ 20 લેફ્ટ રહેશે. અને આ ટકા તો છે, આ પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજ તો છે, આ પર્સન્ટેજ તો છે. મતલબ કે આ 125 રૂપિયા એટલે કે આ 125 રૂપિયા પર આ 25 રૂપિયાનો ઘટાડો, આ 25 રૂપિયાનો ઘટાડો ટકામાં એટલે કે ઇન પર્સન્ટેજ 20 કહેવાય, 20 કહેવાય, 20 કહેવાય. મતલબ કે જો એક બીનો પગાર એના પગાર કરતા 25% વધુ હોય, મોર હોય, તો ધ્યાન એનો પગાર બીના પગાર કરતા આ 20% ઓછો હશે. આ 20% ઓછો હશે. આ 20% ઓછો હશે. આ 20% લેસ હશે. એટલે આ 20% તમારો સાચો જવાબ થશે. એટલે કે આ વિકલ્પ સી તમારો યોર સાચો વિકલ્પ થશે. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે એક પરીક્ષામાં એટલે કે એક એક્ઝામમાં એટલે કે એક એક્ઝામિનેશનમાં 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થયા, 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થયા અને 15% વિદ્યાર્થીઓ બંને પેપરમાં નાપાસ થયા. જો 270
કુલ વિદ્યાર્થીઓ પાસ થયા હોય, કુલ વિદ્યાર્થીઓ પાસ થયા હોય તો કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? ટોટલ સ્ટુડન્ટ્સ કેટલા હશે? કેટલા હશે? 1000 એટલે કે 1000 એટલે કે 10 છો 600 580 અને 560 thousand that is 1000 600 580 and 560 હવે આગળ આ કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ કહેવાય. ફરીથી એકવાર આ કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ કહેવાય. 100% વિદ્યાર્થીઓ કહેવાય. 100% સ્ટુડન્ટ્સ કહેવાય. હવે આગળ આ 100% વિદ્યાર્થીઓમાંથી આ 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થાય છે. આ 70% વિદ્યાર્થીઓ પ્રથમ પેપરમાં પાસ થાય છે. એટલે આગળ આપણે આ પ્રથમ પેપરમાં નાપાસ થયેલા ફેલ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકે અને તે સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર ડેટ આ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 100% ઓછા આ 70% બરાબર થશે. નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 100% ઓછા આ 70% બરાબર થશે. એટલે આગળ આ 100% ઓછા 70%, આ 100% ઓછા 70% બરાબર 30% થાય. 30% થાય. 30% થાય. આ 30% થાય. આ 30% થાય. પરંતુ આ 30% વિદ્યાર્થીઓમાં આ 30% વિદ્યાર્થીઓમાં આ બીજા પેપરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ હશે. ફરીથી એકવાર once again આ 30% વિદ્યાર્થીઓમાં આ બીજા પેપરમાં નાપાસ થયેલા ફેલ થયેલા વિદ્યાર્થીઓ પણ હશે. એટલે આગળ આ 30% માંથી આ 15% વિદ્યાર્થીઓ ઘટાડવામાં આવે, બાદ કરવામાં આવે તો આપણને ફક્ત પ્રથમ પેપરમાં નાપાસ થયેલા ફેલ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. મતલબ કે બીજા પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે બંને પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડતા આપણને ફક્ત માત્ર કેવળ ઓનલી જસ્ટ
પ્રથમ પેપરમાં ફર્સ્ટ પેપરમાં નાપાસ થયેલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય એટલે આગળ આ 30% ઓછા 15%. આ 30% ઓછા 15% બરાબર 15% થાય. 15% થાય. 15% થાય. 15% થાય. મતલબ કે 15% વિદ્યાર્થીઓ ફક્ત પ્રથમ પેપરમાં નાપાસ થયા હશે. 15% વિદ્યાર્થીઓ ફક્ત પ્રથમ પેપરમાં નાપાસ થયા હશે. પ્રથમ પેપરમાં નાપાસ થયા હશે. હવે આ જ પ્રમાણે સિમિલરલી આપણે ફક્ત કેવળ બીજા પેપરમાં નાપાસ થયેલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકે. એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ છે. ફરીથી એકવાર આ કુલ વિદ્યાર્થીઓ 100% વિદ્યાર્થીઓ છે. 100% વિદ્યાર્થીઓ છે. 100% વિદ્યાર્થીઓ છે. હવે આગળ નાવ ફોરવર્ડ આ 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થાય છે. આ 60% વિદ્યાર્થીઓ બીજા પેપરમાં પાસ થાય છે. એટલે આગળ આ 100% માંથી આ 60% ને ઘટાડવામાં આવે, બાદ કરવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે, માઈનસ કરવામાં આવે તો આપણને બીજા પેપરમાં નાપાસ થયેલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ આ 100% ઓછા 60%, આ 100% ઓછા 60% બરાબર 40% થાય. 40% થાય. 40% એટલે 40% થાય. 40% થાય. પરંતુ આ 40% વિદ્યાર્થીઓમાં આ પહેલા પેપરમાં એટલે પ્રથમ પેપરમાં નાપાસ થયેલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ હશે. ફરીથી એકવાર વન્સ અગેન આ 40% વિદ્યાર્થીઓમાં આ પ્રથમ પેપરમાં નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા પણ હશે. એટલે આગળ આ 40% માંથી આ 15% ને ઘટાડવા પડે. આ 15% ને 40% માંથી ઘટાડવા પડે. આ 15% ને 40% માંથી ઘટાડવા પડે. મતલબ કે આ 40% વિદ્યાર્થીઓમાંથી આ પ્રથમ પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા, આ પ્રથમ પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે બંને પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ફેલ થયેલ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટાડતા બાદ કરતા આપણને ફક્ત બીજા પેપરમાં નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 40 માંથી 15 ઘટે.
આ 40 માંથી 15 ઘટે તો આપણને 25 મળે. આગળ આ ટકા 25 ની પાછળ લાગી જાય, મતલબ કે 40% ઓછા 15% બરાબર 25% થાય. 25% થાય. 25% થાય. મતલબ કે ફક્ત બીજા પેપરમાં નાપાસ થયેલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 25% છે, 25% છે. એટલે આગળ આપણે કુલ નાપાસ થયેલ ટોટલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. ફરીથી એકવાર આપણે કુલ નાપાસ થયેલ એટલે કે ટોટલ ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 15% વત્તા આ 25% વત્તા આ 15% થશે. ફરીથી એકવાર કુલ નાપાસ બરાબર આ 15% વત્તા આ 25% વત્તા આ 15% થશે. આ 15% થશે, મતલબ કે કુલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ઇક્વલ આ ફક્ત પ્રથમ પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા, ફક્ત પ્રથમ પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા વત્તા પ્લસ ફક્ત બીજા પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા, બીજા પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા વત્તા આ બંને પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. ફરીથી એકવાર કુલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર આ ફક્ત પ્રથમ વિષયમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા વત્તા ફક્ત બીજા પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા વત્તા આ બંને પેપરમાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. આગળ બરાબર ઇક્વલ કેટલા થશે તો જુઓ, સૌપ્રથમ આ 15% આ 15 ને 15 30 થાય, 30 થાય. આગળ આ 30 ને 25 આ 30 ને 25 55 થાય, 55 થાય. આગળ આ ટકા આ 55 ની પાછળ લાગી જાય, મતલબ કે આ 15% વત્તા 25% વત્તા 15% બરાબર 55% થાય, 55% થાય, 55% થાય. મતલબ કે 55% કુલ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા હશે. કુલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા, આ કુલ નાપાસ થયેલ એટલે ફેલ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 55% હશે, 55% હશે. એટલે આગળ આપણે કુલ પાસ થયેલ ટોટલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકીએ. કુલ પાસ થયેલ એટલે ટોટલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધી શકે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100% ઓછા આ 55% થશે. આ કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર આ 100% ઓછા આ 55% થશે. મતલબ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાંથી આ કુલ નાપાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવી પડે, બાદ કરવી પડે, સબટ્રેક્ટ કરવી પડે, માઇનસ કરવી પડે. એટલે આગળ બરાબર ઇક્વલ 45% થાય, 45% થાય.
આ 100% ઓછા 55% બરાબર 45% થાય. હવે 45% છે મતલબ કે 45% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. 45% વિદ્યાર્થીઓ પાસ થયેલા છે મતલબ કે કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 45% છે, 45% છે. હવે આગળ હકીકતમાં, વાસ્તવમાં, ઇન રિયલ, ઇન ફેક્ટ કુલ પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા આ 270 છે. આ 270 છે, 270 છે, આ 270 છે, આ 270 છે. એટલે આગળ આ 270 ને આ 45% સાથે આ 270 ને આ 45% સાથે સરખાવવામાં આવે, કમ્પેર કરવામાં આવે, ઇક્વેટ કરવામાં આવે, તુલના કરવામાં આવે તો તેમ આપણને 100%ની 100%ની કિંમત, વેલ્યુ, પ્રાઇસ, મૂલ્ય મળી જાય. આ 100%ની કિંમત મળી જાય એટલે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય. એટલે આગળ 100% બરાબર ઇક્વલ આ 100% બરાબર ઇક્વલ આ 100% ગુણ્યા આ 270 ના છેદમાં એટલે ના ભાગ્યા આ 45% થાય. આ 100% બરાબર આ 100% ગુણ્યા 270 ના છેદમાં ના ભાગ્યા આ 45% થાય. મતલબ કે આના બરાબર શોધવાનું હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના છેદમાં એટલે ભાગાકારમાં આને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌથી પહેલા આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 45 ને આપણે 9 ગુણ્યા 5m લખી શકીએ. આ 45 ને આપણે 9 ગુણ્યા 5m લખી શકીએ. મતલબ કે 9 × 5 = 45 થાય. એટલે 5 × 9 = 45 થાય. એટલે 9 અને 5 નો એટલે 5 અને 9 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 45 થાય, 45 થાય. આગળ આ 9 તારીખ 27 થઈ. આ 9 તારીખ 27 થઈ. એટલે આ 27 માં એટલે આ 27 ને આ 9 વડે 3 વખતમાં ભાગ લાગે, 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. હવે આગળ આ 100 માં એટલે આ 100 ને આ 5 વડે 20 વખતમાં ભાગ લાગે, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 20 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. એટલે આપણી પાસે ઉપર એવો અંશમાં ન્યુમેરેટરમાં આ 20 ગુણ્યા આ 30 બચે, આ 20 ગુણ્યા 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 30 બચે. એટલે આગળ આ 20 અને 30 નો ગુણાકાર કરવાનો છે. એટલે સૌપ્રથમ આ 3 × 6 થાય, 6 થાય. આગળ આ બે શૂન્યો 6 ની પાછળ લાગી જાય, 6 ની આફ્ટર લાગી જાય. મતલબ કે આ 20 ગુણ્યા 30 બરાબર 600 થાય, 600 થાય. આગળ છેદમાં શું આવશે તો જુઓ આ છેદમાં બધું જ કેન્સલ થઈ જાય, આ છેદમાં બધું જ કેન્સલ થઈ જાય. તો પણ તેમ છતાં પણ યet હંમેશા ઓલવેઝ એક એટલે 1 બચેલો જ
હોય છે, બચેલો જ હોય છે, બચેલો જ હોય છે, બચેલો જ હોય છે. કઈ રીતે, કેવી રીતે, હાવ તો જુઓ આ 5 ને આપણે 5 ગુણ્યા 1 એમ લખી શકીએ. આ 5 ને આપણે 5 ગુણ્યા 1 એમ લખી શકીએ. આગળ આ 9 ને પણ આપણે 9 ગુણ્યા 1 એમ લખી શકીએ. આગળ આ 45 ને પણ આપણે 45 ગુણ્યા 1 એમ લખી શકીએ. મતલબ કે છેદમાં 1 તો હોય, મતલબ કે આ 45 કેન્સલ થઈ જાય, આ 9 કેન્સલ થઈ જાય, આ 5 કેન્સલ થઈ જાય, આ 5 કેન્સલ થઈ જાય, આ 45 9 અને 5 કેન્સલ થઈ જાય, તો પણ આ રીતનો 1 તો હોય જ છે, આ રીતનો 1 તો હોય જ છે. મતલબ કે આ 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ થાય, મતલબ છેદમાં 1 તો આ રીતે હોય જ છે, આ રીતે હોય જ છે. એટલે આગળ આ 600 ના છેદમાં 1, આ 600 ના છેદમાં 1 એ 600 ભાગ્યા 1, 600 ભાગ્યા 1 બરાબર 600 થાય, 600 જ થાય, 600 જ થાય. મતલબ કે આ 600 માં આ 600 ને આ 1 વડે 600 વારમાં ભાગ લાગે, 600 વારમાં ભાગ લાગે, 600 ટાઈમ્સમાં ડિવાઈડ થશે, 600 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 1 અને 600 નો, એટલે કે આ 600 અને 1 નો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ આ 600 થાય, 600 થાય. એટલે આ 600 આવે, 600 આવે, 600 આવે. માટે ધરપર આ 100% બરાબર 600 થાય, 100% બરાબર 600 થાય, 100% ઇક્વલ ટુ 600 થાય, 600 થાય. મતલબ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 600 થાય, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 600 થાય. ટોટલ સ્ટુડન્ટ્સ ઇક્વલ ટુ 600 થાય. એટલે આ 600 આ 600 આ 600 તમારો રાઈટ આન્સર થાય. એટલે કે આ ઓપ્શન બી તમારો યોર રાઈટ ઓપ્શન થાય. થેન્ક યુ.